આપણે જોયું કે ભાગવતની કથા બે યુગલો દ્વારા, એટલે કે ગુરુ અને શિષ્ય, પ્રશ્નકર્તા અને ઉત્તરદાતા, એના સંવાદોથી થાય છે. એક સૂતજી અને સૌનકની જોડી છે, બીજી પરીક્ષિત અને સુખદેવજીની જોડી છે. હવે પછી ત્રીજા અને ચોથા સ્કંદની અંદર એક ત્રીજો સંવાદ પણ ભળે છે, અને એ છે ઋષિ મૈત્રેય અને વિદુરજી વચ્ચેનો સંવાદ. આખી કથા સંવાદો દ્વારા આગળ ચાલે છે. પરીક્ષિત અને સુખદેવજી વચ્ચે ચાલતો સંવાદ, સૂતજી અને સૌનક વચ્ચે ચાલતો સંવાદ, એમાં હવે ત્રીજો ઉમેરાય છે, અને તે ઋષિ મૈત્રેય અને વિદુરજી વચ્ચેનો સંવાદ. આ મૈત્રેય ઋષિનો આશ્રમ ક્યાં છે ને ક્યાં સ્થિર થયેલા છે? હરિદ્વારના ક્ષેત્રમાં ગંગા નદીને કિનારે મહર્ષિ મૈત્રેય પોતાનો આશ્રમ બનાવી અને રહી રહ્યા છે. જ્યારે વિદુરજી છે તે તો છેક વ્રજ ક્ષેત્રમાં યમુના કિનારે વસી રહ્યા છે. ત્યાંથી છેક વ્રજ ક્ષેત્રથી નીકળી ગંગા કિનારે રહેલા હરિદ્વાર ક્ષેત્રમાં મૈત્રીજીના આશ્રમે જ્યારે પહોંચે છે, ત્યારે બંને વચ્ચે આ સંવાદ છે તે શરૂ થાય છે. એ સંવાદમાં વિદુરજી પ્રશ્ન કરતા છે અને ઋષિ મૈત્રેયજી છે તે ઉત્તરદાતા છે. તો વિદુરજી પહેલો પ્રશ્ન પૂછે છે ને કેટલો માર્મિક છે, આપણા સૌને માટે થઈને કેટલો બધો જાણકારી આપનારો છે. એ પૂછે છે, હે મુનિવર, પરમાત્મા આ સૃષ્ટિની રચના, ધારણા અને એનો વિનાશ કેવી રીતે કરે છે? હું આમ એટલા માટે પૂછું છે કે ભગવાન પોતે તો અકર્તા છે, એ કશું કરતા નથી, છતાં મહાન કર્મ કેવી રીતે એ સિદ્ધ કરે છે? બીજો એની સાથેનો પ્રશ્ન એ જોડે છે ને કહે છે કે ભગવાન અવતાર ધારણ કરે છે તો તેનું રહસ્ય શું છે? ભગવાને શા માટે અવતાર ધારણ કરવો પડે છે? ત્રીજો પ્રશ્ન છે સાથે જોડીને પૂછે છે કે જીવ આ સૃષ્ટિ ઉપર આવે તો સુખી થવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ જીવનભરના એના પ્રયત્નોને અંતે તો એને દુઃખ જ હાથ લાગે છે. આવું શા માટે બને છે? આ જાતની અનેક સમસ્યાઓ માનવ મન અને ચિત્તને મૂંઝવે છે. તો કૃપા કરીને હું જે આ સવાલો પૂછું છું તેના ઉત્તરો આપીને આ સમસ્યાઓનું સમાધાન કરો. તમે જુઓ, આપણા મનમાં જે અગત્યના સવાલો ઉઠે છે, અગત્યના સવાલો વિદુરજીના મુખમાં મૂકી, આપણું માઇક બનાવી અને એના ઉત્તરો મેળવવા માટે થઈને, એનું માર્ગદર્શન આપવા માટે થઈને કેવી સરસ વ્યાસજીએ યોજના કરી છે. ત્યારે ભાગવતમાં સૃષ્ટિ મીમાંસા આ રીતે શરૂ થાય છે. ભાગવત તો અધ્યાત્મનો ગ્રંથ છે, અને છતાં એમાં સૃષ્ટિ મીમાંસા આવી છે. તો શા માટે આવી છે એના કારણો આપણે ગયા વક્તવ્યમાં જોયા. હવે એ આપણે જે જોયા એનાથી તમને ખ્યાલ આવશે કે સૃષ્ટિની ઉત્પત્તિ શા માટે થાય છે, એની ઉત્પત્તિ કોણ કરે છે, ઉત્પત્તિની પ્રક્રિયા કેવી હોય છે, સૃષ્ટિનું સ્વરૂપ કેવું હોય છે, સૃષ્ટિની વર્તમાન સ્થિતિ કેવી છે, સૃષ્ટિનો જીવ અને ઈશ્વર સાથે કયા પ્રકારનો સંબંધ હોય છે, સૃષ્ટિમાં કાળ અથવા સમયની ગણના છે તે કેવી રીતે થાય છે, જીવ અને સૃષ્ટિના બંધનમાંથી મુક્ત થઈને પરમાત્માને જીવ કેવી રીતે પામી શકે છે, આ બધી વાત આપણને આ સંવાદ દ્વારા જાણવા મળે છે. તો એના ઉત્તર રૂપે ઋષિ સૃષ્ટિના નિર્માણ, પાલન અને વિનાશની વાત વિગતે સમજાવે છે. અને એ વિગતે સમજાવવા માટે થઈને જે 4 શ્લોક યોજ્યા છે, જે ચતુશ્લોકી ભાગવત કહેવાય છે, તેનો સાર આ છે કે સૃષ્ટિની રચના થઈ એ પૂર્વે, એની પહેલાં કેવળ એક પરમાત્મા જ હતા, જેને આપણે આદિનારાયણ કહીએ છીએ. એમની અનંત શક્તિઓ છે, તેમાંની એક છે માયા શક્તિ, અને આ શક્તિ દ્વારા જ ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. ભગવાનની કાલ શક્તિથી ત્રિગુણમયી એવી જે માયા છે, જે સત્વ, રજસ અને તમસ એવા 3 ગુણવાળી છે, માટે ત્રિગુણમયી આપણે કહીએ છીએ. એમાં ક્ષોભ ઊભો થાય છે, અને એમાંથી જે તત્વ પ્રગટ થયું એને મહત્તત્વ કહેવાય. એ મહત્તત્વ જ્યારે વિકૃત થયું ત્યારે તેમાંથી 3 પ્રકારનો અહંકાર છે તે ઉત્પન્ન થયો, અને એ અહંકારમાંથી પંચમહાભૂત અને તન્માત્રાઓ જન્મી. એ પંચમહાભૂતો પાછા જ્યારે એકઠા થયા, એના પરમ્યુટેશન કોમ્બિનેશનમાંથી આ સૃષ્ટિ જે જળ અને ચેતન સ્વરૂપ છે તે આખી ઉત્પન્ન થઈ.
સૌથી પ્રથમ વિરાટ પુરુષ એણે ચૈતન્ય તત્વ છે તે ઉત્પન્ન કર્યું. એ ચૈતન્યમાંથી આખી જીવસૃષ્ટિ છે તેમાંથી જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છાશક્તિ એવી 3 શક્તિઓ ઉત્પન્ન થઈ. આ વિરાટ પુરુષ ઉર્ફે આ ચૈતન્ય તત્વ એ જ ભગવાન આદિનારાયણ છે. એમણે પોતાના અંગોમાંથી ઉત્પન્ન કરેલી જે આ સૃષ્ટિ છે તે અનેક લોકોમાં વહેંચાયેલી છે, જેને આપણે ભૂર, ભુવર અને સ્વર્ગલોક કહીએ છીએ. એવા 3 લોકની વાત કરીએ છીએ, પણ એવા 14 લોક એણે પેદા કર્યા છે અને એમની નાભીમાંથી જે છે તે બ્રહ્મા પ્રગટ થયા છે. એ બ્રહ્માને આ કામ સોંપીને, સૃષ્ટિ સર્જનનું કામ સોંપીને એમણે બ્રહ્મા દ્વારા આ સમગ્ર બ્રહ્માંડની સૃષ્ટિ છે, સચરાચર સૃષ્ટિ છે તે સર્જી છે. તો બ્રહ્માએ 14 લોક સર્જ્યા છે, કલ્પો, કાળ અને સમય સર્જ્યા છે. 1000 ચતુર્યુગીનો બ્રહ્માજીનો એક દિવસ છે અને તેવડી એમની એક રાત છે. બ્રહ્માજીનો દિવસ આ સૃષ્ટિ છે તેનો જીવંત કાળ છે અને બ્રહ્માજીની રાત્રિ એટલે આ સૃષ્ટિનો પ્રલય કાળ છે. સૃષ્ટિના સર્જન અને પ્રલયનું આ ચક્ર જે છે તે અનંત કાળથી અનવરત ચાલ્યા જ કરે છે. સર્જન પછી પ્રલય અને પ્રલય પછી સર્જનની આ ઘટબાળ આદિથી અંતહીન સ્વરૂપે ચાલ્યા જ કરે છે અને ચાલતી રહેવાની છે. ત્યારે આપણા મનમાં પ્રશ્ન ઉઠે છે કે આમ તો ભાગવત ભગવાનની એમનો આશ્રય માગવાની કથા છે, એમાં એમના અવતારોની અને એમના ભક્તોની કથાઓનો પણ સમાવેશ છે. એકની અવતાર લીલા અને બીજાની જીવન લીલાની આ કથામાં ભગવાનની રચેલી આ સૃષ્ટિની કથાનો પણ સમાવેશ છે. તો એનો કોઈ હેતુ તો હશે ને? તો હેતુ કયો છે? એના દ્વારા જીવન અને મૃત્યુની, સર્જન અને પ્રલયની ઘટનાના જે સંકેતાર્થો છે તે પ્રગટ થાય અને આપણને સમજાય, તે એની પાછળનો હેતુ છે.